સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મોયદ માઢા ગામની હાથમતી નદીમાં તણાયેલા માઢા ગામના નિવૃત્ત ફૌજીની લાશ બીજા દિવસે ગેટ સાપર પાસે આવેલ ગરનાળા પાસેથી મૃત હાલતમાં મળી આવી હતી। પ્રાંતિજના મોયદ માઢા ખાતે રહેતા વૃદ્ધ નિવૃત્ત ફૌજી રાઠોડ જવાનસિંહ ચેહરસિંહ કે જેઓ બુધવારના રોજ બપોરના સમયે નદી પાસે આવેલા પોતાના ખેતરમાં જઈ રહ્યા હતા તે દરમિયાન નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતા તેઓ નદીમાં તણાયા હતા અને બૂમાબૂમ થતા ગ્રામજનો સહિત માઢા ગામના તલાટી તથા પ્રાંતિજ પોલીસ સહિતના અધિકારીઓ નદી કાંઠે દોડી ગયા હતા। તો પ્રાંતિજ હિંમતનગર ફાયર ટીમને જાણ કરતા બંને ટીમો દ્વારા નદીમાં બોટ મારફતે મોડી સાંજ સુધી શોધખોળ હાથ ધરી હતી। 62 વર્ષના નિવૃત્ત ફૌજીનો કોઈ પતો લાગ્યો ન હતો અને ગુરુવારની વહેલી સવારે ગેંડ સાપડ ગરનાળા પાસે બાવળની ઝાડીઓમાં ફસાઈ લાશ જેવું દેખાતા ગ્રામજનો દ્વારા પ્રાંતિજ ફાયર ટીમને જાણ કરી હતી અને ફાયર ટીમને સમાચાર મળતા જ પ્રાંતિજ ફાયર ટીમના કેપ્ટન મુકેશભાઈ પરમાર, ગોપાલભાઈ પટેલ, અનિલભાઈ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી જઈ હતી અને નદીમાં બાવળની ઝાડીઓ પાસે ફસાઈ લાશને બહાર કાઢતા ઓળખ થતા મોયદના માઢા ગામના નિવૃત્ત ફૌજી હોવાનું માલુમ પડતા તેઓની લાશને ફાયર ટીમ દ્વારા મૃતક ફૌજીના પરિવારને લાશ સોંપવામાં આવી હતી। ઉમંગ રાવલ, પ્રાંતિજ।